નમામિ શમીશાન નિર્વાણ રૂપમ. શેઠ 10 રૂપિયા આપો ને, 2 દિવસથી કંઈ ખાધું નથી, ભૂખ લાગે છે બહુ બધી. છોકરા, હા તો આમ ભીખ શું માંગે છે? એ હા, ભીખ મારે આજુબાજુ કોઈ છે નથી, એટલે મેં ભીખ માંગીને પેટ ભરું છું. બેટા, હા તું અત્યારથી ભીખ માંગીશ તો તારું જીવન કેવું વ્યતીત થશે? ના તો પછી મારું પેટ ભરવા માટે ભીખ તો માંગવી પડે. બેટા, પેટ ભરવા માટે છે ને કામ કરવું પડે. તો મેં બહુ બધા માણસ પાસે ગયો કામ આપે, મને કોઈ કામ જ ન આપે, કે તું બહુ નાનો છે તને કામ ન અપાય. જો દીકરા, હા આ મંદિરમાંથી પ્રસાદ આપ્યો છે ને મહારાજે, એ તું ખાઈ લે. પણ જો બીજું એક તને કહું છું હા કે જીવનમાં છે ને, જો બેટા, જીવનમાં આપણે મહેનત કરીએ, કામ કરીએ ને તો આપણે છે ને આગળ જતાં આંસુ વહાવવાનો સમય ન આવે, રડવું ન પડે. એટલે છે ને સ્વમાનભેર આપણે કમાવવું જોઈએ અને આપણો ખર્ચો આપણે કાઢવો જોઈએ, હે ને? એટલે જો હું તને થોડા રૂપિયા આપું છું. અને હા, આ જો શેરી છે ને ત્યાં લીમડાનું ઝાડ છે, હા નીચે એક મોચી કાકા બેસે છે, નગીનભાઈ કરીને. હા એને મારું નામ આપજે, એને કહેજે કે મારે આ મોચી કામ શીખવાનું છે, એટલે મને શીખવાડે અને આ 300 થી 400 રૂપિયા લઈ જાજા. અને પછી તું શીખી લે ને હા એટલે પાછો અહીંયા મને મળજે. બીજી કીટ લાવવાની હોય તો આપણે કીટ લઈ લેવું. અને તું છે ને સ્ટેશન પાસે મોચી કામ કર, બધાને પોલિશ કરી આપ, બૂટ પોલિશ. એટલે એમાંથી શું છે, સાંજ પડે 200-300 રૂપિયા મળે. તો તારા મમ્મી પપ્પા છે કે નહીં? નહીં, મારે કોઈ નથી. અરે મારો દીકરો, પણ તું છે ને આજથી હું તારો વડીલ છું, સમજી લે, તારો કાકો છું. તારે કાકો કહેવાય કાકો ને દાદો કહેવાય દાદો, મને કાંઈ વાંધો નથી. પણ છે ને ભીખ નહીં માંગતો. ના ના અને ઓલા નગીનભાઈ પાસે જઈ અને એને આ રૂપિયા આપજે, તને મોચી કામ શીખવાડશે. મારું નામ આપજે. હા, અશોકભાઈ મારું નામ છે. શું નામ? અશોકભાઈ. હા, બસ બીજું કંઈ જોઈએ છે? ના ના, બીજું કંઈ નહીં. હા બેટા, ખરેખર આ દુનિયામાં કે કેટલાય અનાથ બાળકો છે જેનો કોઈ આશરો નથી હોતો. હે ઈશ્વર, તારા જેવો આશરો બીજા કોને હોય? અને તે તો અમારા ઉપર પરમ કૃપા કરી છે. 3 દીકરીઓ દીધી છે, મા જગદંબા, મા શારદા અને મા લક્ષ્મી. 3 દીકરીનો બાપ છું હું. બસ તારી કૃપા મારા પર કાયમ વરસતી રહીને એટલી જ વિનંતી કરું છું તને. હે ભગવાન. બાપુજી, મંદિરે જઈ આવ્યા? હા બેટા, આજ તો મંદિરે પણ જઈ આવ્યો અને મારા ભગવાને મને એક સેવાનું કામ પણ સોંપ્યું. અચાનક એક છોકરો મારી સામે આવ્યો અને કહેતો હતો કે મારે મા બાપ નથી, અનાથ છોકરો હતો અને ભીખ માંગતો હતો. એટલે મને દયા આવી ગઈ અને મેં કીધું, બેટા, જો આવડી ઉંમરમાં તું ભીખ માંગીશ તો આખી જિંદગી તારે છે ને ભીખ જ માંગતા રહેવું પડશે. એટલે આપણે લીમડાના ઝાડ નીચે ઓલા નગીન કાકા નથી બેસતા, મોચી, મેં કીધું તું ત્યાં જા અને એને 400 રૂપિયા દીધા. તને મોચી કામ શીખવશે, મારું નામ આપજે. અને શીખી લે ને પછી કીટ લેવાની થાય અને એ લઈને તું સ્ટેશને બેસજે. તને બૂટ પોલિશ કરીશ ને તો 300 રૂપિયા મળશે. અને સ્વમાનભેર જીવવા માટે બેટા જાતે મહેનત કરી લેવાની, નહીં તો એક દિવસ છે ને રડવાનો વારો આવે. સાચી વાત છે બાપુજી, અને તમે બહુ સારું કામ કર્યું. કોઈનું જીવન સુધારવું ને એ તો જીવન દરમિયાન જીવેલી ઉત્તમ પળોમાંની એક છે. બેટા, આ બધું આપણે નથી કરતા, આપણો ઈશ્વર છે ને આપણને કરાવડાવે છે, એટલે આપણે તેનો પાઠ માનીએ. બાકી આપણે પામર પુરુષ, આપણે શું કરીએ? સાચી વાત છે બાપુજી. હું શું કહું, હા, મીરા વિશે કાંઈ વિચાર્યું? બેટા, હું તો તમારા 3 વિશે વિચારી રહ્યો છું અને એમાં સૌથી વિશેષ છે ને મારી જવાબદારી તું છું. તું મોટી દીકરી છો મારી, અને તારી માથે જે દુઃખ આવી પડ્યું છે ને એ તો સમયની બલિહારી છે. પણ બેટા, આમને આમ જો આપણે
સમય વ્યતીત કરીશું તો તારું જીવન પણ છે ને દોયલું થઈ જશે. એટલે તું કંઈક તારા વિશે વિચાર અને મને હા પાડ. આપણે છે ને તારા બીજા લગ્ન કરાવી દેવા છે. બાપુજી, મારી ઈચ્છા નથી જે લગ્ન જીવનમાં 5 વર્ષ બાદ જ મારા પતિની મૃત્યુ થાય અને આ સંસારમાં મને એકલા છોડીને જતા રહે, ત્યાર પછી લગ્નનું નામ સાંભળું છું ને તોય ડર લાગે છે. બાપુજી, તમે કોઈ પણ વાત કરો પણ આ બીજા લગ્ન કરવાની જીદ છોડી દો. અરે બેટા, પણ તું સમજતી કેમ નથી? જન્મ અને મૃત્યુ તો માણસના હાથમાં થોડું છે. એ તો વિધિનું વિધાન હોય છે. કોઈક વહેલું જતું રહે, કોઈકને મોડું જવાનું થાય. તો આ તો શું છે કે આપણું જીવન છે અને જીવવું પડે આપણે બેટા. ને કેટલા વર્ષો જીવશું એનું કંઈ નક્કી છે? અને આધાર વગર તો કેમ જીવી શકાય? બાપુજી, તમારી વાત બધી સાચી કે આધાર વગર ન જીવાય, પણ તમે જ વિચાર કરો ને કે કદાચ બીજા લગ્નમાં પણ આ જ વસ્તુ થઈ તો? નહીં બેટા, દર વખતે એકનું એક વસ્તુ જીવનમાં નથી થતી. એક છે ને આપણે પોઝિટિવ રહેવાનું. અને આ તો છે ને કર્મના સિદ્ધાંતો છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. દરેક દુઃખની પાછળ સુખ પણ હોય છે. એટલે તું એવું ખોટું ન વિચાર બેટા. હા, બધી વાત સાચી બાપુજી, પણ મારી ઈચ્છા નથી. અને હું તમને કહું છું ને, જો હું નડતર રૂપ હોઉં ને... અરે તું તું એવું ના બોલ બેટા. તમે ત્રણેય દીકરીઓ છે ને મારા માટે તો સાક્ષાત દેવીઓ છો. મારું ધન છો તમે બેટા. અને દીકરી છે ને કોઈ દિવસ બાપને ન નડે બેટા. હા બાપુજી, સમજું છું કે તમને મારા ભવિષ્યની ચિંતા છે કે કાલે ઉઠીને તમે આ દુનિયામાં નહીં હો તો મારું શું થશે. પણ બાપુજી, મને આ વાત સાંભળીને પણ બહુ ચિંતા થાય છે કે જો કદાચ મારા પહેલાં લગ્ન જીવનમાં જે રીતે મારા પતિને ભગવાને બોલાવી લીધા, એમ જો બીજા લગ્ન જીવનમાં પણ એવું જ થયું ને... બાપુજી, મને થોડો સમય આપો. આટલું વહેલું મારાથી લગ્ન માટે હા નહીં પડાય. સારું, કંઈ વાંધો નહીં બેટા. તારું મન જ્યારે રાજી હોય અને તને એમ થાય ને કે મારે હવે જીવનસાથી સાથે જીવવું છે, ત્યારે તું મને ખુલ્લા મને કહી દેજે. બસ તને હું પૂરી મોકળાશ આપું છું. હા હા બાપુજી, હું શું કહું બાપુજી, તમે મંદિરે જઈને આવ્યા, ચા નાસ્તો નથી કર્યો ને, તો હું તમારા માટે ચા નાસ્તો બનાવું. થોડીક ચા ઓછી મૂકજે. હા બાપુજી. આજે પ્રસાદ ખાધો છે ને મેં એટલે. હા, ત્યાં સુધી તમે પેપર વાંચો, હું ચા નાસ્તાની તૈયારી કરું. કંઈ વાંધો નહીં. અને મીરાને બી તૈયાર થઈ ગઈ છે? હા બાપુજી. આ લોકો ગાડીઓ કેવી ચલાવે છે? પેપર ખોલી એટલે રોજ કંઈક ને કંઈક એક્સિડન્ટ અને કંઈક કેટલાઓના કરોડ મોત. પેપર જોઈએ ને એટલે એમ થાય કે એનર્જી આખી ગુમાવવાનું કામ કરીએ છીએ એવું લાગે. દીદી, લે તમે કેમ કામ કરો છો? તો તું કરીશ? હા તો એવું નહીં કહું. હા એમ મને ખબર જ છે ને કે તું બહુ વધારે કામ કરે છે, એટલે મને થયું કે આજ થોડું કામ હું કરી નાખું. હા, એમાં એવું છે ને, મોટી બેન હોય તો મારે શું કામ કરવું જોઈએ? એ વાત તો સાચી છે તારી. તો એક કામ કરો, મોટી બેન હવે અહીંયા જ રહેશે, એટલે મોટી બેન બધું કામ કર્યા કરશે. હા, એમ પણ મોટી બેન અહીંયા જ છે ને. જીજુનો કંઈ કોલ આવેલો? ના, જ્યારે હું ઘરેથી આવીને ત્યારે એમણે મને ના પાડી છે કે તારા કોલ મેસેજ મને ક્યારેય ના આવવા જોઈએ. તને તો એમના સ્વભાવની ખબર છે ને કે એમને બોલવાનું સહેજેય ભાન નથી. જો હું ફોન મેસેજ કરું ને તો મને 4 વાતો સંભળાવે અને પછી મને દુઃખ થાય, એટલે હું ફોન મેસેજ કરતી જ નથી. દુઃખ તો મને પણ થાય છે કે તમે દુઃખી છો ને અમે કાંઈ નથી કરી શકતા. દામિની, એ તો પોતપોતાના નસીબની વાત હોય છે. જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય ને એને એટલું તો ભોગવવું જ પડે. હવે એ બધું છોડ, તારે કોલેજે નથી જવાનું? જવું છે, પણ મેં તો એકવાર તમને પૂછી લઉં કે મારો ચા નાસ્તો બની ગયો કે નહીં. તું તો કામ કરવાની હતી ને? હવે કાલથી. સારું, તું હોલમાં જઈને બેસ, હું ચા નાસ્તો લઈ આવું છું. સારું. અને એક વાત સાંભળતી જા દામિની, જ્યારથી મમ્મી ગયા ને પપ્પાએ બહુ બધું દુઃખ જોયું છે, બહુ બધું હેન્ડલ કર્યું છે. રીચા દીદીને જીજાજીનો સાથ છૂટી ગયો, મારી હાલત પણ આવી છે.
અને હવે તું એક જ છે જે અમારા બધાનો સહારો બની શકે એમ છે ને? હા. તો બસ તું તારા પગ ઢાંકી અને સંભાળીને ચાલજે, જેથી કરીને અમારે બધાએ ક્યારેય નીચે ના જોવું પડે. હા બેન, હું એવું ક્યારેય નહીં કરું જેનાથી તમને કે પપ્પાને શર્મિંદગી થાય. સારું, તું જા, હું લઈને આવું છું ચા નાસ્તો. હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. ચા નાસ્તો કરી લીધો? હા બસ ચા નાસ્તો કરીને જ્યાં બેઠો હતો અને ત્યાં તું આવી. હું પણ હજુ દીદીને મળીને જ આવી છું. અચ્છા અચ્છા. અને હા બેટા, તારું કોલેજનું છેલ્લું વર્ષ ચાલે છે, ભણવામાં ધ્યાન રાખજો. હા પપ્પા. અને તમારી તબિયત પાણી કેમ છે હવે? તબિયત પાણી જુઓ, આ તમે 3 દીકરીઓ છો ને, મારી કેટલી કાળજી લો છો. તબિયતને શું થવાનું મારે. બેટા થોડું ભવિષ્ય વિશે પણ વિચારજે તું. કોલેજ પૂરી થાય ને એટલે તારે શું કરવું છે શું નથી કરવું એ થોડા ડિસિઝન લઈ લેવાનું આપણે પ્રોપરલી. હા પપ્પા, મેં વિચારીને જ રાખ્યું છે. અત્યારે તો આપણે આ ભાડાના મકાનમાં રહીએ છીએ ને, પણ હવે તો કોલેજ પતી જશે મારી, એટલે કોઈ સારી જોબ લાગી જશે, પછી આપણે પોતાનું ઘર લઈ લઈશું. આ જો ને મારો મિત્ર અમરભાઈ છે ને, એ અમેરિકા ગયા ફૂલ ફેમિલી સાથે. એટલે મને કહેતો ગયો કે ભાઈ અશોકભાઈ, તમે આ ઝૂંપડા જેવા મકાનમાં રહ્યોમાં 3 દીકરી હોય અને કંઈક સારું મકાનમાં રહો ને તો આમ સામાજિક તમારી પ્રતિષ્ઠા પણ રહે, અને દીકરીઓના બરાબર હોય ને તો વહેલું થાય કામ બધું. હા, એ અમારી નાની દીકરીના જે લગ્ન બાકી છે. હા, તેમ કે તમે મારા મકાનમાં રહેવા આવતા રહ્યો, એ બાને મકાન હચવા. બાપુજી, અમર કાકા તો પહેલેથી જ તમારી ઉપર ઘણી બધી મહેરબાની કરતા આવ્યા છે, અને અમેરિકા ગયા પછી પણ આપણને આટલું મોટું એમનું ઘર રહેવા માટે આપી દીધું. અને એ મફતમાં. હાવ ભાડું નથી ભરવાનું. બોલ, મેં કીધું ભાડું તો લે કાંઈક થોડું ઘણું, કેમ કે ના તમારી પાસે મારે ભાડું નથી જોતું. એ તો પણ પહેલેથી અમને દીકરીની જેમ જ રાખે છે ને. નાના હતા ત્યારે રમકડા, ચોકલેટ્સ કેટલું લઈને આવતા હતા. બહુ છે ને દયાળુ માણસ છે. દામિની, બાપુજીએ કીધું એમ ભણતર તો બહુ મોટું હથિયાર છે, એટલે ભણી ગણીને હંમેશા આગળ આવજે અને જીવનમાં કંઈક કરી બતાવજે, જેથી કરીને ક્યારેય ખરાબ પરિસ્થિતિ આવે ને તો તું એનો સામનો કરી શકે. જો બેટા, આ તમારી માં ગુજરી ગઈ ને ત્યાર પછી ઘરમાં ખૂબ તકલીફ પડતી હતી, તેમ છતાં 2 મોટી બહેનને મેં ભણાવી છે પેટે પાટા બાંધીને. અને એના નસીબમાં જેટલું ભણતર હતું ને, જેટલું એને ભણવું હતું એટલું તો મેં ભણાવ્યું જ છે. પણ હા, તું છે ને મારી લાડકી દીકરી છો, નાની છો, અને તારે છે ને કોલેજ પાસ કરીને આગળ ભણવું હોય તો ભણજે, પણ સાથે સાથે નાની એવી નોકરી કરતા રહેવાનું, એટલે આ દુનિયાદારીનો પણ છે ને અભ્યાસ થતો રહે. ચાલો, આજ માટે આટલું. હવે હું જાઉં. વધારે પચશે નહીં તને પાછું. ચાલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ખરેખર હો, હું બહુ ધનભાગી છું. એ 3 દીકરીઓનો બાપ બનવાનું મને નસીબ મળ્યું છે. બાપુજી, બહુ ઓછા બાપ હોય છે જેને દીકરીઓથી આટલો પ્રેમ હોય છે. બાકી દરેક બાપને એવું હોય છે કે મારા ઘડપણનો સહારો દીકરો હોવો જોઈએ, પણ અમે પણ નસીબદાર છે કે અમને તમારા જેવા બાપુજી મળ્યા. અરે બેટા, આ તો બધું સંજોગો છે. આપણા વિધિ વિધાન પ્રમાણે કંઈક ઈશ્વર એવું ગોઠવું હશે કે બધા એકબીજાને મળ્યા અને આ દુનિયામાં શાંતિથી અને પ્રેમથી જીવી શકીએ એટલા માટે. સાચી વાત છે બાપુજી. બાકી ઘરે રૂપિયા હોવા છતાં પણ લોકો મનથી શાંતિ નથી મળતી. આપણી પાસે ધન દોલત નથી, પણ મનની શાંતિ તો છે. એનું એક જ કારણ છે બેટા, આ તમારા બધાના સંસ્કારો છે ને, એને લઈને આ સુખ આપણને મળ્યું છે. બાકી રૂપિયો હોય અને સંસ્કાર ન હોય તો ત્યાં છે ને ઉદ્વેગ, રાગ, દ્વેષ, માયા, ક્લેશ આ બધું વહેતું હોય છે. સાચી વાત છે બાપુજી. હું શું કહું બાપુજી, આ તમે છેલ્લા અઠવાડિયાથી કહેતા હતા ને કે તમને પગમાં દુખાવો રહે છે, તો ચાલો ને આજે આપણે ડૉક્ટરને પણ બતાવી આવીએ. બેટા હવે આ તો ઉંમરનો તકાજો છે, ગોઠણિયા છે ને થોડા ઘણા દુખે આવે, પણ હવે ઘડીએ ઘડીએ દવા શું લીધે કરવી એની પછી. પણ બાપુજી સમયસર દવાખાને જઈ આવીએ અને ડૉક્ટર સારો ઈલાજ કરે ને તો આ વધારે ન થાય. સારું, કંઈ નહીં, તું કહેશો ને
તો જઈ આવશું બસ. સારું, હું ઘરના બીજા કામ પતાવું. હા બેટા. દામિની. અશ્વિન, તમે અહીંયા? હા, તને તો ખબર જ છે ને કે હું જ્યારે જોબ પર જાઉં ત્યારે તને જોઈને જોબ પર જાઉં છું. અશ્વિન, મેં તમને કેટલી વાર સમજાવ્યું છે કે આજે તમારા મનમાં ખીચડી ચાલી રહી છે ને, એને રહેવા દો. મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ તું જરાક તારી લાઈફનું તો વિચાર કર. હું મારી લાઈફનું વિચારી રહી છું ને, એટલે જ કહું છું કે મને આ છે ને લવના ભવાડામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે પણ તું જરાક જોતો ખરી, આ તારી બહેનો બેય હારવાર તારી જિંદગી આમ બરબાદ કરવી છે. મારી બહેનોની જિંદગી બરબાદ નથી અને મારી જિંદગી પણ બરબાદ નહીં થાય. મારી બહેનોનું જોઉં છું ને એટલે જ કહી રહી છું. જો અશ્વિન, મેં તને પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું, મારી લાઈફના બહુ ગોલ છે. મારે છે ને બહુ બધું અચીવ કરવાનું છે. તો તમે રહેવા દો, તમે જઈ શકો છો. અરે પણ આ તારી બેય બહેનું હજી બસ કરવા ગઈ, જો અત્યારે ઘરે બેસી ગઈ ને. એનું તમારે નથી વિચારવાનું. હું પ્રેમથી કહું છું, તમે સમજી જાઓ. એના બંનેના જો લગ્ન જ કરાવ્યા હતા તો ત્યાંથી કેમ પાછી વી આવી? તો તારે તારા પપ્પા કે ત્યાં જ લગ્ન કરવા છે ને પાછું આવું છે? એ કરતાં તું મારા વિશે જરાક વિચાર ને, એમ કહું છું. હું મારું વિચારું છું ને એટલું બહુ થઈ ગયું. હવે તમે અહીંયાથી જાઓ પ્લીઝ. ખબર નહીં ક્યાંથી આવી જાય છે સવારમાં મૂડ બગાડવા. હાલો. હા બોલ. અંદર ના પાડી તો મને ફોન નહીં કરતો, શા માટે કર્યો? અરે મારી વાત સાંભળો તો કરું ને. ક્યાં છો તમે? હા ઘરે છું. ગોવિંદ, તમે મને મૂકી ગયા ને, એ હજી સરખી વાત મેં બધાને નથી કરી કે આપણી બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. પ્લીઝ તમે સમજી જાઓ અને મને તેડી જાઓ. જો આપણા લગ્નને 5 વર્ષ થયા છે અને હજી તને સંતાન થયું નથી, તો મારે મારા મમ્મી પપ્પાને જવાબ કઈ રીતે આપવો? તમે સમજવાની કોશિશ કરો. એ કંઈ આપણા હાથની વાત નથી. એ તો જ્યારે ભગવાન ઈચ્છે ને ત્યારે જ બધું થાય. ભગવાનને ઈચ્છે, આમાં તારામાં ખામી છે. જે હોય ને એ સ્વીકારી લે. ગોવિંદ, સાંભળો મારી વાત. મારા પપ્પા આમ પણ બહુ ટેન્શનમાં રહે છે. એક તો રીચા દીદી અહીંયા છે, એમના સાથે જે થયું એ કંઈ નાની બાબત નહોતી. અને હવે પપ્પા શું કરશે આમાં? આ તારા પરિવારના કારણે મારે ભોગવવાનું, મારા પરિવારે ભોગવવાનું. જો મીરા, તને કહું છું, છૂટાછેડા લઈ લે. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે તું પણ તારો બીજો રસ્તો ખોલી શકે ને હું પણ. એવી વાત નહીં કરો તમે. છૂટાછેડાની વાત અહીંયા ખબર પડશે ને તો પપ્પા હવે આ ઝટકો ખમી શકે એમ નથી. ઓલરેડી પપ્પાને બહુ સ્ટ્રેસ છે બધી વસ્તુનું. અને મારો વાંક શું છે? એ બધી તો ભગવાનના હાથની વાત છે. જેટલું અને જ્યારે કિસ્મતમાં લખ્યું હોય ને, માણસને એટલું જ મળે છે. પણ તમે સમજતા જ નથી. સારું, ચાલ, મારા પાસે ટાઈમ નથી તારું બધું ભાષણ સાંભળવાનું. ફોન મૂક. ગોવિંદ, હાલો. રીચા દીદી, મીરા, શું થયું? કાંઈ નહીં દીદી, મને તે વળી શું થવાનું? ગોવિંદ સાથે વાત કરતી હતી. શું કહે છે ગોવિંદ કુમાર? કંઈ નહીં, બસ હમણાં કામમાં પડ્યા છે ને તો ટાઈમ જ નથી રહેતો ફોન કરવાનો. બસ એ જ વાત હતી. મીરા, હું તારી મોટી બેન છું. ગોવિંદ કુમાર તને નહીં ઓળખતા હોય, પણ હું સારી રીતે ઓળખું છું કે મારી બેન આંખોમાં સચ્ચાઈ અને મોઢેથી ખોટું બોલી રહી છે. જે વાત છે એ મને કહી દે ને. રીચા દીદી, તમે આ વાત પપ્પાને નહીં કરતા. ગોવિંદ એમ કહે છે કે હવે એમને મારી સાથે નથી રહેવું. શું કરવું છે? પણ શું કામ? એમનું કહેવાનું એવું છે કે 5 વર્ષથી મારો ખોળો નથી ભરાતો ને, તો એમના ઘરમાં પરિવારમાં બધાને તકલીફ છે એ વસ્તુની કે હું ક્યારે માં નહીં બની શકું. અરે પણ ખોડો 5 વર્ષમાં ન ભરાય એટલે શું કે તમે મા બાપ ન બની શકો? અરે કોઈને વહેલું કોઈને મોડું સંતાન તો થાય જ. અને તારામાં કોઈ ખામી નથી. અને ગોવિંદ કુમારે સમજવું જોઈએ કે આપણા પપ્પા પર 3 દીકરીઓનો ભાર છે. એમાં સૌથી મોટું દુઃખ તો મારું જ છે.
મેં એમને એ જ સમજાવ્યું કે પપ્પા હવે સહન નહીં કરી શકે. મમ્મીના જવા પછી પપ્પા આમ પણ એકલા થઈ ગયા અને તૂટી ગયા હતા. અને હવે આપણું બે બહેનોનું દુઃખ છે ને, ખબર નહીં હું કઈ રીતે સમજાવું ગોવિંદને કે મને પણ નથી સમજાતું. મને તો એમ કે થોડા દિવસ ગોવિંદ કુમાર તને અહીંયા રહેવા માટે મૂકી ગયા છે, પણ છેલ્લા કેટલાય દિવસથી હું જોઉં છું કે તું ગુમસુમ બેસી રહે છે. તારું અમારી વાતમાં પણ ધ્યાન નથી હોતું. જો મીરા, ટેન્શન જરાય નહીં લેતી. જીવનમાં જે થવાનું હોય ને એ તો થઈને જ રહે. મને ક્યાં ખબર હતી કે મારા વર મને આટલા વહેલા આ સંસારમાં મૂકીને દુનિયા છોડીને જતા રહેશે. દીદી, સ્ત્રીની જિંદગી કેવી છે એનું કોઈ અસ્તિત્વ જ નથી ને. ઘરવાળો હોય તોય ભલે ને ન હોય તોય ભલે, હર હંમેશા બ્લેમ તો સ્ત્રીને જ કરવામાં આવે છે. હર જગ્યાએ ખોટી સ્ત્રી જ છે. ખોટું કર્યું તો સ્ત્રીએ કર્યું, સારું કર્યું તો સ્ત્રીએ કંઈ નથી કર્યું. બસ હવે તો આ પ્રશ્નોના જવાબ ક્યાં ઉકેલવા જવા ને એ જ ખબર નથી પડતી. તારી વાત સાચી છે. તારા જીજાજી ગયા અને મારા સાસરીવાળાએ મને કહી દીધું કે તારા પગલાં અપસુકનિયાળ છે, તારા લીધે અમારો દીકરો ગયો. કોઈ મારી તો વેદના સમજી જ નહીં. એમ જ વિચાર્યું કે આ તો બીજા લગ્ન કરી લેશે. પણ માણસના જીવનમાંથી એક માણસ જાય ને તો એની કમી કોણ પૂરી કરી શકે ને? એ તો જેને ખોયું હોય ને પોતાનું માણસ, એને જ ખબર પડે. હા દીદી, સાચી વાત છે તમારી. મનના ઘા મન જ જાણતું હોય. પણ શું કરીએ, થપ્પડ મારીને ગાલ લાલ રાખવા પડતા હોય ને એ કોઈને ક્યાં દેખાય છે? દેખાય છે તો ફક્ત દેખાવ. સારા કપડાં પહેર્યા છે, સારી ભાષા છે, મીઠું બોલે છે, હસે છે. દેખાવ ઉપર તો દુનિયા મરી જાય છે ને. કંઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ. જે નસીબમાં હશે ને એ થશે. કારણ કે મારા કેસમાં એવું હતું કે મારો વર મને બહુ પ્રેમ કરતો હતો, અને તારી વાતમાં તો એવું છે કે તારા વરને તારા પર જ વિશ્વાસ નથી અને તને પ્રેમ પણ નથી કરતો. અરે, જે પુરુષ પોતાની પત્નીનું માન ન જાળવી શકે ને એ ક્યારે એને માન અપાવી પણ ન શકે. એટલે મીરા, હું બાપુજીને તો કોઈ વાત નહીં કરું, કારણ કે બાપુજી ઉપર મારી વાતનો તો દુઃખનો પહાડ છે જ. અને હું નથી ઈચ્છતી કે તારી સાથે પણ કંઈ ખોટું થાય અને બાપુજી હેરાન થાય. પણ બધું ભગવાન ભરોસે છોડી દે બેન. ઓ અશોક કાકા, કેમ છે? બસ મને તો મજા છે. આ શું લાવ્યો તું? લ્યો લ્યો બોર સમજો, એકદમ મધ જેવા મીઠા. હા હો, તારી વાત સાચી. આ દેશી બોડીના બોર હોય ને એ મીઠા મધુરા હોય. મજા આવે. વાહ. અને હું તો એમ કહું છું કે જેમ આ બોરમાં જે મીઠાશ છે ને એવી જ મીઠાશ માણસમાં હોવી જોઈએ. ખરી વાત છે, તે બહુ સાચી વાત કહી. માણસની જીભમાં છે ને મીઠાશ હોય તો એનું જીવન છે ને મધુર બની જાય. શું થઈ બીજું શું હાલે છે? અમારે ગૌડિયાને શું હોય ભાઈ, એ થોડા ઘણા આટા ફેરા મારવી, આ છોકરાઓ અમારી સેવા કરે, દીકરીઓ બધી, અને મંદિરે થોડીક અમે પૂજા વિધિ કરીએ, એ આનંદ કરવાનો હોય. હવે આ છે ને અમારું બોનસ લાઈફ કહેવાય. એ વાત હાચી. તમારે ત્રણ દીકરી છે પણ દીકરો નથી, અને મારા કાકી અત્યારે આ દુનિયામાં નથી. તો તમે કેટલા દુઃખી છો ને એ મને ખબર છે. અરે હું જરાય દુઃખી નથી ભાઈ. એ તારા મનમાં વેમ હોય તો કાઢ નાખજે. અમારી 3 દીકરી છે ને, એકથી એક ચડે એવી છે, અને દીકરીઓ નથી મારી, એ ત્રણેય મારા દીકરા સમાન છે, સમજી લેજે. એટલે બીજી વખત છે ને બોલવામાં ભાન રાખજે તું. હા હા ભલે. અને હું તમને એમ કહું કે આ રીસાબેન છે એનું પછી ક્યાંય ગોઠવું કે નહીં? બિચારા ઈ વધારે દુઃખી છે. એક બાપ તરીકે મને બધી ખબર પડે છે ભાઈ. આ તો તમારી સંવેદના છે અને હું સન્માન આપું છું. એનો અંજળ આવશે ને એટલે એનું દુઃખ દૂર થઈ જાય.
હું કહું એનું દુઃખ દૂર કરવું હોય ને તો કહેજો, મારો એક મિત્ર છે. આ તો પછી આ ઘરે રહી રહીને પછી એનો મગજ વેલો થઈ જતો હોય. ના ના, મારી દીકરીઓ છે ને મનથી મજબૂત છે બધી, અને છે ને ભણેલ ગણેલ છે. એમ કોઈ નબળ્યું નથી કે કોઈ નમાલ્યું નથી, સમજી લે. આ તો સંજોગો એવા, હવે સંજોગોની સામે તો છે ને રાજા ભોજ હોય તોય હારી જાય, અને એને રંક બનવું પડે. એ વાત તમારી હાચી. અને પણ એવું કેમ થયું તમારે? આ રીસાબેન જોડે એવું છું, આ મીરા જુઓ કે મીરા જોડે તો એનો ઘરવાળો તો હજી છે આ દુનિયામાં, પણ રીસાબેન તો હવે વિધવા છે. જો ભાઈ છે તો છે, અને મારી દીકરી સાથે મારી વાત થઈ ગઈ છે, એટલે એ ઉપાધિ તમે છોડી દો. બીજી કઈ વાત હોય તો મને કહો. બીજી વાત એક કરવી હતી. મારો પેલા 40,000 પગાર હતો ને, અત્યારે હવે 45,000 થઈ ગયો. એટલે સારું ભાઈ, એ આ દુનિયામાં છે ને આ મોંઘવારીની સામે ટક્કર ઝીલવી હોય ને તો રૂપિયા તો કમાવા જ પડે. હા, એટલે તો આ જોબ કરવી છે. હા તે હા, એકલા રૂપિયા કમાવા પાછળ જીવ નહીં નાખતા, કાંઈક સેવા ધર્મ કરજો, અને કોઈ ગરીબ માણસને મદદ કરજો પાછા. અરે ના ના, હજી થોડાક દિવસ પહેલાં જ ગયો તો. આ ઠંડી હાલે છે ને એટલે થોડાક માણસો પાસે બિચારા પાસે ઓઢવાનું નહોતું, જે રસ્તા પર રહેતા હતા, એટલે ત્યાં એને સાલ ઓઢાડવા ગયો હતો. કરાય કરાય. જો માણસાઈ તો જ કહેવાય કે આપણે માણસ તરીકે જીવતા હોઈએ, અને સાથે સાથે ધાર્મિક કામો કરતા હોય, લોકોને સેવા કરતા હોય, લોકોને મદદરૂપ થતા હોય, તો જ છે ને માનવ જીવન સાર્થક ગણાય. બાકી બધું ઠીક છે. સારું, તો હું નીકળું છું, મારે થોડું કામ છે. હા, અને હવે તો દામિનીનું ભણવાનું બંધ થઈ ગયું છે ને, હવે જોબ પર જાય. એને છેલ્લું વર્ષ હાલે છે, અને સાથે સાથે જોબ કરે છે. ભલે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાઢી દાઢી, આ દાઢી મારી વાતમાં નથી આવતો. મારે એને કેમ કહેવું કે આ તમારી નાની દીકરી દામિની છે ને એ ખાલી ઘરે જ રહેશે, પણ આ દિલમાં રહે છે, એ એને નથી ખબર હજી. પણ એ વાત એને કે કોણ? હા, વાંધો નહીં, 2 દિવસ પછી આવજો. આ એ બધું હું એડજસ્ટ કરી લઈશ. એ બધી તમારે ચિંતા ના કરવાની હોય. હા હા, જમી લીધું. હા વાંધો નહીં, 2-3 દિવસ પછી આવજો, પણ હા મમ્મીની સાથે લેતા આવજો. પાછું વારી ઘડીએ તમારે ત્યાં જવું પડે લેવા માટે. હા ઠીક છે, ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ કુંવર. જય શ્રી કૃષ્ણ. આ તો આ બધું એક મારે કામ હતું, એટલે મને થયું કે ચાલો હું તમને મળતો જાઉં. આ મીરા અને તમારી વચ્ચે કઈ વાતે તકલીફ છે કંઈ ખબર પડતી નથી. છોકરીઓ મને કંઈ જણાવતી નથી, અને હું છે ને થોડો ઉપાધિમાં રહું છું એ બાબતે. જો જે હોય એ તમને ચોખ્ખું કહી દઉં છું. લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, બધાને કોઈ સંતાન થતું નથી, અને મારા મમ્મી પપ્પા કહે છે કે આપણે મીરાને છૂટો આપીને તારા બીજા લગ્ન કરાવીએ. અને એમની વાત પણ સાચી જ છે ને. હું મારા મા બાપનો એકને એક દીકરો છું. આ ઘરનું વંશ નહીં વધે તો? આ તમે ખોટી ઉપાધિ કરો છો. અહીં તો માત્ર 5 વર્ષ વીત્યા છે, અને કદાચ સંજોગો 1-2 વર્ષ કદાચ તમે રાહ જુઓ ને તો સારા દિવસો પણ મારી દીકરીને આવી શકે છે. અને અત્યારે તો ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પણ બાળક કે સંતાન પેદા કરી શકાય છે. હા, એ બધી વાત તમારી સાચી છે, પણ કુદરતી એ કુદરતી કહેવાય ને. છતાં પણ સંતાન તો દરેક પદ્ધતિમાં તમારું પોતાનું જ કહેવાય છે ને. કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો વૈજ્ઞાનિક રીતે તો માની કોખેથી તો બાળક જન્મે છે. જો ખોટા લમણા લેવાથી કંઈ ફાયદો નથી. તમે તમારી દીકરીને બીજી જગ્યાએ પરણાવી શકો છો. આ તમે મને ખબર છે કે તમે આમ કંઈ છૂટાછેડા નહીં આપી દો, તો તમારી જે પણ માંગ હોય મને કહી દેજો, તો એ રીતે આપણે વ્યવસ્થા કરી નાખીશું અને છૂટાછેડા કરી નાખીશું. તો શું છે કે આપણે ખોટા
સમજોતાથી થાય તો આપણે ખોટા કેસ કવાળા નહીં થાય. જો કુમાર, તમે એમને એટલા સંસ્કાર વિહોણા સમજો છો કે અમે અમારી દીકરીનું છૂટું કરવા માટે થઈને તમારી પાસે રૂપિયાની અપેક્ષા રાખીશું, રૂપિયા માંગીશું. આ તો સમયની બલિહારી છે. કદાચ તમને પતિ પત્નીને કોઈ વાંકે વાંધો હોય અને એમાં જો મુદ્દો સંતાનનો હોય ને તો થોડોક ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ અને થોડું ધીરજ પણ રાખવી જોઈએ. જો તમારી ધીરજ ખૂટી ગઈ હોય ને તો પછી મારી દીકરીના જીવા નસીબ એ ભોગવી લેશે. ઠીક છે, તો તમે મીરાને સમજાવી દો કે છૂટાછેડા વેરી તકે આપી દે. અમે એને કહીએ છીએ પણ એ માનતી નથી, મોટી જીદ લઈને બેઠી છે. કંઈ વાંધો નહીં. તમારા પરિવારમાં જો મારી દીકરી માટે હવે જગ્યા ન હોય ને તો પરાણે હું મારી દીકરીને તમારા ઘરમાં નથી મોકલવા માંગતો અને મારી દીકરીને સમજાવી દઈશું. એ જવાબદારી મારી. સારું, ત્યારે હું રજા લઉં છું. બસ મારે તો આ એક મુદ્દો જાણવો હતો કે હકીકત શું છે. આ તો દીકરી મીરા મને કંઈ જણાવતી નહોતી એટલે રૂબરૂ મળવાનો મેં તમને પ્રયાસ કર્યો. સારું, તમારા મા બાપને યાદ આપજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હલો, હા, જય શ્રી કૃષ્ણ. બાપુજી તો ઘરે નથી, હમણાં આવતા જ હશે. સારું, ત્યારે હા, આવે એટલે ચોક્કસ વાત કરાવું. બાપુજી, માસીનો ફોન હતો પણ મેં કટ કર્યો ને પછી તમે આવ્યા. અત્યારે વાત કરશો કે પછી? પહેલાં છે ને આપણે જે વાત કરવાની છે એ કરી લઈએ. શું થયું બાપુજી? બેટા, તારા મન પર છે ને પથ્થર રાખી દેજે. અને હવે જે હું કહેવા જઈ રહ્યો છું ને એ તારા માટે છે ને કદાચ દુઃખનો પહાડ હોઈ શકે, પણ તું મારી દીકરી છો. ગમે વાર ઝંઝાવાત થાય ને કે ગમે એટલે તુફાન હોય ને છતાં તરીને તારે સામે જવાનું છે. બાપુજી, આડી અવડી વાત ન કરો, સીધા મુદ્દા ઉપર આવીને વાત કરો. શું કહેવા માંગો છો? શું થયું છે? જો આ તારા લગ્ન બાબતમાં જે કંઈ વિખવાદ ચાલી રહ્યો છે ને એ મને સતત સતાવતો હતો. એટલે મને થયું કે ચાલ હું રૂબરૂ ગોવિંદને મળી લઉં. અને બેટા, તે તો મને ક્યારેય વાત ન કરી, પણ તારા ચહેરાની ઉદાસીઓને હું કાયમ જોતો હતો ને દુઃખી થતો હતો. એટલે એક બાપનું હૃદય દીકરીઓ દુઃખી થતી હોય ને એને સ્વીકારી ન લે, એને મૂંઝવણ આપે. એટલે એ મૂંઝવણનો ઉકેલ માટે હું આજે ગોવિંદને મળવા ગયો હતો. અને એણે એવું બહાનું ધર્યું છે કે 5-5 વર્ષ લગ્નને થઈ ગયા છતાં તમારી દીકરી અમારા ઘરને વારસદાર નથી આપી શકી. અને એ મુદ્દે જે મારે એની સાથે થોડી ચર્ચાઓ થઈ. મેં એને ઘણા વિકલ્પો બતાવ્યા કે આજના વૈજ્ઞાનિક ધોરણે ઘણા બધા વિકલ્પો છે, તો એને ના પાડી નહીં, અમારે તો અમારું સંતાન જ જોઈએ અને એ પણ મારા થકી જ પેદા થયેલું હોવું જોઈએ, નેચરલી. હવે આવો ખોટો આગ્રહ જે ઘરમાં રાખતા હોય ને બેટા, ત્યાં છે ને ખોટો આપણે સંબંધ લાંબો ન વધારાય, ન રાખી મુકાય. બાપુજી, સમજવાની કોશિશ કરો તમે. આ કંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ તો નથી ને કે મજા આવે ત્યાં સુધી રમ્યા? બેટા, મેં એને એ પણ વાત કરી કે હજી તો માત્ર લગ્નને 5 જ વર્ષ થયા છે. કોઈક વખત સંજોગો કદાચ 1-2 વર્ષ રાહ જુઓ ને તો ભગવાન છે ને તમારા પર છે ને કૃપા કરે અને મારી દીકરીને નવા દિવસો અને સારા દિવસો પણ ચાલે. પણ નહીં, એ લોકો હવે રાહ જોવા પણ નથી માંગતા. એટલે હવે મને નથી લાગતું કે આપણે એ ઘરમાં તને મારે મોકલવી જોઈએ. બાપુજી, તમે કેવી વાત કરો છો? એક તો રીચા દીદી અહીંયા બેઠા છે અને હવે હું સમાજમાં શું જવાબ આપશો? અને એક વાત કહું, દુનિયા છે ને એ અમારો જ વાંક કાઢશે.
હર હંમેશા ખોટી સ્ત્રી જ સાબિત થાય છે. પુરુષને કોઈ ખોટો નથી કહેતો. અને મારા કેસમાં પણ આ જ વસ્તુ થવાની છે. બેટા દુનિયાને જે કેવું એ કહે. મારી દીકરીની વ્યથાઓ છે ને એક બાપ તરીકે મને ખબર છે. એ દુનિયા છે, આજે તો આમ બોલશે, કાલે આમ બોલશે, એટલે હું મારી દીકરીઓને દુઃખના દરિયામાં ડૂબાડી રાખવાની નહીં. મને છે ને આ રીતે મારી દીકરીઓ દુઃખી થાય અને કાયમ પીડાતી રહીને એક બાપ તરીકે હું નહીં જોઈ શકું. ભલે બાપુજી, હવે તમારી આવી જ મરજી છે ને, હું તમારી વિરુદ્ધ નહીં જાઉં. કહેજો એ લોકોને આવીને છૂટું કરી જાય. હા બેટા, એને કેવડાવી દઈશું. આ તો તું મારી દીકરી છો અને એક સ્ત્રીની વેદના સ્ત્રીને જ ખબર હોય. પણ આજે છે ને અમુક પરિવારો સમાજમાં એવા પણ છે કે લક્ષ્મી તરીકે આવેલ વહુને દીકરી તરીકે તો નથી અપનાવતા, પણ દીકરા કે દીકરી સંતાન માટે થઈને એને જાકારો આપતા પણ અચકાતા નથી. કંઈ વાંધો નહીં બેટા, હિંમત રાખ અને આનાથી સારું પાત્ર આપણને મળી રહેશે. આવા નઠારા માણસોની સાથે જીભાજોડી કરવી કે એની સાથે જીવન જીવવું ને એ વ્યર્થ છે. ભલે બાપુજી. સારું બેટા, તારો નિર્ણય અફર રાખજે. હું એમને ફોન કરીને કહી દઉં છું. સુખીતા, રડતી નહીં મારી બેટી. દીદી, દીદી, બોલ. શું કરો છો અહીંયા? હું ક્યારની તમને ગોતું છું. બેઠી છું, બોલ ને શું હતું? કાંઈ નહીં, મને બહાર જવું હતું. ચાલો ને આપણે બહાર જઈએ. દામિની, મને તબિયત સારી નથી. જા, તું જઈ આવ. મારે બહાર જવું હોય ત્યારે જ તમે ના પાડી દો. એવું નહીં કે હું નાની બેનને ભાવ નહીં જોઉં. દામિની, એક વખત કીધું ને કે મારી તબિયત ખરાબ છે એમ. પ્લીઝ. સમજાતું નથી. કહું છું કે મારી તબિયત ખરાબ છે, સમજતી કેમ નથી? બધી વાતમાં નાના બાળકની જેમ વ્યવહાર કરે છે. શું છે? તમે આવી રીતે કેમ વાત કરો છો? નથી આવું તો સીધી રીતે ના પાડી દો ને. મને થયું તમે મસ્તી કરો છો. આઈ એમ સોરી. અહીંયા સોરી. હવે સોરી. ચાલ બોલ, હવે શું હતું? અરે કંઈ નહીં, ઘરમાં કંટાળો આવે છે તો મને તો આપણે બહાર જઈએ ને બજારમાં. ઓ મારી માં, તને તો 24 કલાક ઘરમાં કંટાળો જ આવે છે. કોલેજે જાય છે, ફ્રેન્ડ સાથે બહાર જાય છે, તારી પાસે ફોન છે, તોય તને કંટાળો આવે છે. જો પાછું શરૂ કરી દીધું ને. એટલે હું તો એમ કહેતી હતી, તું બરાબર છે, તને તો કંટાળો આવવો જ જોઈએ. તો બોલો, શું ફરમાઈશ છે આજની? બસ આપણે ઘરની બહાર તો નીકળીએ, પછી નક્કી કરીશું. તો હું એક કામ કરું, બાપુજી પાસે જઈને છે ને 2-5 હજાર રૂપિયા લઈને આવું. કારણ કે તમારું લિસ્ટ છે ને બહાર ગયા પછી આવડું મોટું હોય છે. ના હા, પપ્પા પાસેથી પૈસા લેવાની જરૂર નથી. તારી પાસે છે? છે નહીં, પણ થોડું સેવિંગ્સ ને એવું હોય ને મારી પાસે. સારું, તારું સેવિંગ્સ લઈ લે. આમ જો, મારી પણ આમ પણ સાડીઓ છે ને બધી જૂની થઈ ગઈ છે. આજે હું પણ ખરીદી કરી જ લઉં. આહાહા, નાની બેન પાસેથી તમે શોપિંગના પૈસા લો છો, શરમ નથી આવતી? કોણ કહે છે કે તું મારી નાની બેન છે? ખબરદાર, તું તો અમારા આખા ઘરની નાનીમાં છે, નાનીમાં. ચાલો હવે. અરે દીદી, અહીંયાથી છે ને આગળ જ એક શોપ છે, મેં જોઈ છે, બહુ જ મસ્ત મળે છે ત્યાં કપડાં. હા, આમ પણ મારે તારું તો માનવાનું છે. ઘરની બહાર નીકળો એટલે તું કે એવું જ કરવા. આજે મારા પૈસાની શોપિંગ કરવાની છે ને, તો હું કહું એમ. દામિની કેમ છે? હું મજામાં. દીદી, આમનું નામ અશ્વિન છે. કઈ ખાસ વાત હોય તો હું સાઈડમાં ઊભી. ના ના બેન, કઈ કામ હતું? કામ હતું એટલે તો ઊભા રાખ્યા તમને. બોલો ને. હા, તો કઈ આગળ વાત કરી કે નહીં ઘરે? એના માટેની વાત. સોરી દીદી, મારે આ બધામાં તમને ઇન્વોલ્વ નહોતા કરવા, પણ હવે જ્યારે અશ્વિનને બોલવું જ છે ને, તો હવે એને સાંભળવા દો. હા, અશ્વિન છે ને બહુ દિવસથી મારી પાછળ પડ્યો છે. શું? હા, મને એવું કહે છે કે હું એની સાથે લગ્ન કરી લઉં. એમ તો હું એની મોટી બેન છું ને,
એટલે ઘરના વહીવટ હું પણ કરી શકું છું. તો શું વાત છે? તો હું તમારી જોડે વાત કરી લઉં કે આ તમારી નાની બેન છે, હવે એ ઉંમર લાયક થઈ ગઈ છે. તો જો તમારી સાથે જેવું થયું એવું એની સાથે થાય તો એટલે કહું છું કે આને હવે પરણાવી દો મારી જોડે. અશ્વિને મારી મોઢું સંભાળીને વાત કરજે. મારા લગ્ન જીવનમાં શું ચાલે છે ને એ તારે મને સમજાવવાની જરૂર નથી. કે મારી પોતાની લાઈફ છે. અને રહી મારી બેનની વાત, તારા જેવા વ્યક્તિને તો છે ને એની પગની જૂતી બરાબર પણ ના સમજીએ અમે. અને લગ્ન કરવા નીકળ્યો છે, અને કયો લગ્ન કરવા વાળો કે પ્રેમ કરવા વાળો વ્યક્તિ રસ્તા ઉપર આવી રીતે ઊભા રાખે? શરમ જેવી જાત છે કે નહીં? અરે પણ પેલા તો મેં એને મારા દિલમાં જ સમાવી લીધી છે. આ તો ખાલી શરીર આમથી આમ છે. સાંભળ, તારી જે હલકાઈ છે ને એને દિલ અને પ્રેમનું નામ ના આપને તો વધારે સારું છે, સમજો ને? છોડ ને બેન, આના જેવા છે ને પ્રેમ એટલે શું એ નહીં સમજે ક્યારેય. હું સમજુ છું આણે પ્રેમ કર્યો તો જો લગ્ન કર્યા, પણ અત્યારે એ ક્યાં છે? ખરેખર છે ને એક નંબરનો નકટો માણસ છે આ. થપ્પડ ખાધી છે ને તો એની હરકતો તો એ છોડશે જ નહીં. તને શું લાગે છે તું રસ્તા ઉપર ઊભા રાખીશ તો અમે બી જશું એમ? એ છે ને ભૂલી જજે કે તારા જેવા હલકાઓથી અમે કંઈ બીએ છીએ કે અમને કંઈ ફરક પણ પડે છે, સમજો ને? સમજી ગયો. હવે તું અહીંથી જવાનું શું લઈશ? કઈ નહીં, તું દિલમાં છે ને એ જ મોટું. બસ અશ્વિન, હવે તું તારી હદ બતાવી રહ્યો છે. મારી બેનની સામે મજા આવે એમ બોલી રહ્યો છે. તું છે ને હવે અહીંયાથી જતો રહે, નહીં તો હવે એક ઝાપટ નહીં તને મારવો જ પડશે. સારું. દામિની, ખરેખર આ સાયકો છે. હા, આવા વ્યક્તિઓથી દૂર જ રહેવાનું. પ્રેમના નામ ઉપર લૂંટવા નીકળી પડ્યા છે છોકરીઓને. છોકરી જોઈ નથી કે પ્રેમ, ખબર પણ છે કે પ્રેમ કોને કહેવાય. શું કરું બેન? લુચ્ચો. ખબર નહીં ક્યાંથી કોલેજમાં મને ભટકાઈ ગયો. કેમ છો? હે? કેમ છો? કેમ છો? હું અહીંથી તું ઊભો ઊભો જો છો. હું તો ક્યારનો જોઉં છું. શું મેળ આવ્યો? મેળ તો હું કેવું, મેળ આવશે કે નહીં લગભગ તો નહીં આવે. આજે એની બેન હારે હતી ને એટલે હું થોડોક આગળ વધી ગયો, સમજ્યો તું? ત્યાં હાવ મારું નામ જ ભૂહાઈ ગયું. બોલ હવે હવે શું કરવું? હવે ક્યાંક છોકરી હોય તો બતાવ, બીજું હું. હવે બસ. અને તારે કેવી પાલટીઓ હાલે છે? હાઈ ક્લાસ. એમ? હા. બરોબર. અને બીજું હું કહેતો હતો કે હવે તું છે ને આ વખતે પાછું છે ને સરપંચનું ફોર્મ ભરજે, સમજ્યો? અને લગભગ તારો મેળ આવી જાય. આજુ ખબર. હા, હવે છે ને તને સરપંચ બનાવીને જ રહેવો છે. હા, તે એકવાર ગામડે ભર્યું હતું ને સરપંચનું ફોર્મ? હા ભાઈ, નાટ ફરે. તો હવે પાછો એકવાર ભરી દેજે, બરોબર? જીતી જાવ. અરે જીતી જ જાને, આપણે કોઈ દી ક્યાંય હાર્યા? આ તો લોકોને આપણને ઓળખવામાં ભૂલ થાય છે, સમજો? બાકી આપણી હાર ક્યાંય થાય જ નહીં. આપણે આમ હારી જાવી પણ કોઈ દી મનથી નથી હારતા. ના, અને જો મનથી હારી જાવી ને તો પછી ઝેર પીને મરી જવું પડે. જિંદગી હારી ગયા. હાલ હવે કાંક વિચાર કરીએ. હાલ. બાપુજી, આ ગોવિંદ કુમારે બહુ ખોટું કર્યું આપણી મીરા સાથે. જો બેટા, આ તો છે ને જ્યાં સુધી અંજળ હોય ને આ સંબંધોના કામમાં એવું જ હોય છે. આ જો તારી ઉપર જે વીતી એ પણ એક સંજોગ હતો, અને આને પણ એક ઘટના સમજી લે. પણ બાપુજી, આ બાળક ન થાય એમાં આપણી મીરાનો શું વાંક? જ્યારે હોય ત્યારે એ લોકોએ મીરાના ટેસ્ટ કરાવ્યા. કેમ ક્યારે ગોવિંદ કુમારને ન કીધું કે તમે ટેસ્ટ કરાવીને ચેક કરો? પણ સાચું કહો બાપુજી, મારી મીરા આ વાતથી તૂટી ન જાય ને તો સારું. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, છૂટાછેડા એ કંઈ નાની ઘટના નથી. અને આપણા સમાજમાં છૂટાછેડા એટલે તરછોડાયેલી સ્ત્રી. બાપુજી, વાંક નથી જોતા પુરુષનો છે કે સ્ત્રીનો. બસ હંમેશા એમ જ કહેવામાં આવે કે વરે છોડી દીધી. બેટા,
પુરુષ પ્રધાન સમાજ છે અને હજી પણ આજે લોકોની આ જ માન્યતા છે કે જો ભૂલ હોય ને તો આવનારી વહુની અથવા દીકરીની એની જ હોઈ શકે. પુરુષ તો જાણે કોઈ દૂધે ધોયેલો હોય ને એવી જ વાતો હંમેશા કરતો હોય છે, પણ બધી જગ્યાએ આવું નથી હોતું બેટા. આપણી દીકરીના નસીબ ખરાબ કે આ ખોટી જગ્યાએ આપણે એના લગ્ન કરાવી દીધા. પણ બાપુજી તમે વિચાર તો કરો, આવડી નાની વાતમાં, બાળક ન થવાની વાતમાં માણસ છૂટાછેડા સુધી પહોંચી જાય. અને તમે સમજો તો ખરા, 5 વર્ષના લગ્ન જીવનમાં શું બાળક ન થયા તો સ્ત્રીને રજડથી મૂકી દેવાની? બેટા બધી વાત અમે સમજાવી જોઈએ એને. વૈજ્ઞાનિક રીતે આજના વિકલ્પો વિશે પણ વાત કરી, તેમ છતાં પણ એની જડતા એટલી બધી છે કે અમારે સંતાન જોઈએ તો નૈસર્ગિક રીતે જ જોઈએ છે. અમારે કોઈ વિધિ કે સાયન્સમાં પડવું નથી, કોઈ દવાખાને જવું નથી. બસ એક જ જીદ. હવે જે પરિવારને છે ને આવા કુંઠિત સ્વભાવ હોય ને ત્યાં આપણી દીકરીઓનો વધારે સમય ન રખાય. બાપુજી સાચું કહું ને તો જે થયું એ સારા માટે જ થયું. હા બેટા. અરે આવ સંજય આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? કેમ અચાનક તો એવો? કેમ છે? મજા? મજામાં હો કાકા. હા, તારા બાપુજીનો ફોન હતો મારી ઉપર કે સંજય થોડું કામકાજ છે બિઝનેસને લઈને, એટલે ત્યાં આવવાનો છે. અને હા જો આ તારા ધર્મપત્ની ગુજરી ગયા ને એ સમાચાર પણ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. પણ શું કરીએ ભાઈ, જીવન છે, એક પછી એક સારી નરસી ઘટનાઓથી ભરપૂર હોય છે. જીવનમાં આપણને એમ થાય કે માંડ આ દુઃખના દરિયામાંથી આપણે બહાર નીકળ્યા છીએ, ત્યાં ફરી પાછું કોઈ વાદળ આવે અને વરસી જાય. ક્યારેક એ સુખરૂપી હોય, ક્યારેક દુઃખરૂપી. પણ જો ભાઈ હિંમત નહીં હારવાની. જીવન તો છે ને જીવવું જ પડે, કોઈ પણ સંજોગો હોય આપણી સામે. બેટા હા, આપણે ગામડે જ્યારે રહેતા ને, તમે નાના હતા ત્યારે એના બાપુજી મારા ખાસ મિત્ર, અને એમનો આ દીકરો સંજય છે, વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલો છે. અને હા, કહેતા હતા કે અહીંયા કંઈ નજીકમાં ધર્મશાળા છે, ત્યાં તું રોકાવાનો છું? હા કાકા, ધર્મશાળામાં રોકાવાનું છું. 4-5 દિવસ અહીંયા રોકાવાનો છું. પણ જો ભાઈ, આ ઘર છે ને એ તારું ઘર જ સમજ. આપણે ધર્મશાળામાં રોકાવાનું થતું નથી. કારણ કે તારા બાપુજી સાથે છે ને મારા સંબંધો બહુ ઘનિષ્ઠ હતા. એટલે હું નથી ઈચ્છતો કે મારા હોવા છતાં તું કોઈ ધર્મશાળામાં રોકા. હા, મારા બાપુજીની વાત સાચી છે. અને મહેમાન તો ભગવાન કહેવાય. અને અમારું બહુ મોટું ઘર છે, તમે આરામથી 4-5 દિવસ અહીંયા રોકાવ. અરે ઘર તો અમારું મોટું છે, પણ ઘરના દરેક સભ્યોના દિલ પણ છે ને ખૂબ વિશાળ છે. અને યાર એવું ગમશે સંજય. અને કોઈ વાતની તકલીફ પડે ને, એવું છે ને મારી 3 દીકરીઓ નહીં થવા દે, એની હું તને ખાતરી આપું છું. હા બેટા. હા, કાંઈ વાંધો નહીં કાકા. મારા પપ્પાએ કીધું જ તું મને કે કાકાને મળી લેજે પહેલાં, એટલે મળવા માટે તમને આવ્યું હતું હું. કંઈ વાંધો નહીં. જો ભાઈ તું ફ્રેશ થઈ જા અને તારે ધંધાકી જે કંઈક કામકાજ હોય ને જે આપ. પણ બપોરે સાંજે જમવાનું છે ને અહીંયા જ રાખજે. ખોટું છે ને બજારનું ખાતો નહીં, ખોટો બીમાર પડે. ભલે કાકા. હા બાપુજી, એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું અને તમને તમારો રૂમ બતાવી દઉં. ચાલો. આજે અજાણા શહેરમાં જઈને ધંધો રોજગાર કરવો કે વેપાર કરવો અને પાછું ત્યાં રહેવું, આ બધું છે ને એક સાથે નથી હોતું. કહેવાય છે ને ક્યાંક રોટલો મળી રહી તો ઓટલો ન મળે. પણ આ મારું ઘર છે, અહીંયા ઓટલોય મળશે અને રોટલોય મળશે. આ તમારો રૂમ છે, અહીંયા હવે ફ્રેશ થઈ જાઓ અને આરામ કરો. ઠીક છે. તમે કદાચ મારા બાપુજીને નહીં જાણતા હો, પણ કહી દઉં, મારા બાપુજીનો સ્વભાવ બહુ જ સારો છે. અને જો કોઈ એમના ગામથી આવતી વ્યક્તિ હોય ને તો એના માટે તો એ દિવસ રાત એક કરી દેશે. એટલે તમે શાંતિથી ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધી હું તમારા માટે ચા નાસ્તો બનાવી દઉં. ઠીક છે. અને કોઈ વસ્તુની જરૂર હોય ને તો મને બોલાવી લેજો. ઓકે, જરૂરથી બોલાવી લઈશ. પોતાના પર ભરોસો રાખજો. અહીં સુધી આવ્યા છો
તો આગળ પણ જશો. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ સંજય. આવ આવ બેસ. કેમ છો? બસ હું તો મજામાં છું. તારા ધંધાનું કંઈ કામકાજ રાગે પડ્યું કે નહીં? હા, એ થોડુંક કામ પતી ગયું છે ને થોડુંક બાકી રહ્યું છે હવે. કેમ કાકા, તમારી તબિયત કંઈ ખરાબ છે? અરે ના ભાઈ, તબિયતને કાંઈ નથી થયું. ઘોડા જેવી તબિયત છે. હા, તેથી મારે તમારા પપ્પા ધનસુખને મારે પૂછવાનું રહી ગયું કે તમારે કંઈક દીકરી પણ છે ને? હા, એક દીકરી છે. 6 વર્ષનો દીકરી છે. હવે તો એની માને ખૂબ યાદ કરતી હશે. હા, પણ શું કરીએ કાકા, દીકરી નાની મૂકીને એની મમ્મી તો જતી રહી. પણ હવે જુઓ, આ સંતાનને છે ને મા બાપ બંને મળીને ઉછેર કરે ને તો એનામાં પારિવારિક સંસ્કારો પણ આવે અને એની બધી જરૂરિયાતો પણ પૂરી થાય. અને હજી તો આ 6 વર્ષની દીકરી છે અને જો મા હોય ને એક એને તો ખરેખર એની સારી રીતે કાળજી લઈ શકાય. આ તમે ધંધામાં બહારગામ ફરતા હો અને તમારે બધું રખડવું પડતું હોય તો સંતાન છે ને એકલાપણું મહેસૂસ કરે. એ તો ઠીક છે કાકા, પણ અત્યારે તો એનો મા ને બાપ બધું હું જ છું. એ વાત એની મમ્મી તો એને છોડીને જતી રહી. એ વાત સાચી. પણ હવે જો ભાઈ, જે ઘટી ગયું ને એમાં આપણે કંઈ ન કરી શકીએ. પણ હવે આપણે જે કંઈ કરવાનું છે ને એનું આયોજન કરવાનું હોય. આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળીએ એનું કંઈક વિચાર્યું છે તમે? ના, મેં તો કાંઈ વિચાર્યું નથી. હવે જુઓ, હું તો બીજું શું વિચારું કાકા? મારા મનમાં એક વિચાર આવે છે. હા, બોલો ને. જો તમને અનુકૂળતા આવે અને તમારું મન માને તો જ. મારી તરફથી કોઈ દબાણ નથી. હા, તમે જે દિવસે મળવા આવ્યા તો મારી દીકરીને તમે જોઈને, મોટી દીકરી રીચાને. હા, મને તે રૂમ બતાવવા આવ્યા હતા તે જ ને? હા, એ વિચારીના પતિ ગુજરી ગયા. આજે ઘણો સમય થઈ ગયો. મેં દીકરીને ઘણી વખત કીધું કે બેટા તું બીજું ઘર કરી લે, હજુ તારી જિંદગી ખૂબ લાંબી છે. પણ હજુ એ માનતી નથી. પણ જો તમને મારી દીકરી પસંદ હોય ને તો ફરી પાછી હું વાત કરી જોઉં અને કદાચ જો એ માની જાય ને તો તમારી દીકરીને પણ એક માં મળી જાય. તમારી વાત સાચી છે કાકા, પણ તમારે પહેલાં તો વાત મારા પપ્પા સાથે કરવી પડે ને. બધી વાત સાચી, પણ જો તમારી હા હોય ને તો ધનસુખને હું વાત કરીશ તમ તારે. તમારી વાત સાચી છે, પણ હું છે ને વિચારીને તમને કહું. વિચારી લઉં થોડુંક, મને થોડો ટાઈમ આપો. જો સંજય, જો બેટા, આમાં આટલું બધું વિચારવાનું ન હોય. આ તારી દીકરી હજી નાની છે અને એની કાળજી લેવી જોઈએ. હવે તારા માવતરે ગરડા થયા, બરાબર? એનું ભણવા ગણવાનું, એનું બધું પાલન કરવાનું, આ બધું છે ને મેન્ટેન કરવા માટે એક પત્ની તરીકે ઘરમાં એક સ્ત્રી હોવી જરૂરી છે. અને ખરેખર જો મારી દીકરી તને થોડી ઘણી પણ પસંદ હોય ને તો તું વહેલું વિચારજે, બહુ સમય નહીં વિતાવતો. તમારી વાત કાકા સાચી છે, મને તો ગમે જ છે અને પસંદ પણ છે, પણ તમે પપ્પા સાથે વાત કરી લેજો. હા, એ હું કરી લઈશ. તમારી દીકરી સાથે હું લગ્ન કરી લઉં તો મારી દીકરીને પણ એક માં મળી જશે ને. બસ એ જ મારું કહેવું છે. કંઈ વાંધો નહીં, હું ધનસુખ સાથે વાત કરી લઉં છું. કાંઈ વાંધો નહીં કાકા, મારા પપ્પા સાથે વાત કરી લ્યો. મારા તરફથી હાથ છે. ઠીક છે? ઓકે ઓકે, સારું. તો તું થાકી ગયો હોઈશ, હાથ પગ ધોઈ અને જમી લે. સારું કાકા. હા, ધનસુખને વાત કરી લઉં. છોકરાની તો હા છે અને કદાચ રીચા પણ હા પાડે એવો મને વિશ્વાસ છે. એક વખત વાત કરી લઉં ધનસુખને. હા ધનસુખ. હા, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ, તારા દીકરા સંજય સાથે મેં વાત કરી છે અને મારી દીકરી પણ દુખાણી છે. તો મને છે ને આ તારો દીકરો સંજય જેવો મૃત્યુ બીજે ક્યાંય નહીં મળે એવું મારું મન કહે છે. ને તમારા ઘરની બધાની પરવાનગી હોય તો હું મારી દીકરીને પણ વાત કરું, એને પણ મનાવી લઉં. હા, રાજી છો ને?
તો વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. સગવડ અવ્યવસ્થિત થઈ ગઈ. આવી પડતા દુઃખને તો કર્યો જ. બેન, હલો, ક્યાં ખોવાયા છો? દામિની, ગોવિંદે બીજા લગ્ન કરી લીધા ને, એ જ વાતના વિચારમાં હતી કે એમણે મારો એક વખત પણ વિચાર નહીં કર્યો હોય. બેન, હવે એમને તમારાથી કોઈ લાગણી જ નથી તો તમે શું કામ દુઃખી થાઓ છો? એ જ વાતનો તો વિચાર કરું છું કે માણસની જાત કેવી છે. જ્યાં સુધી પ્રેમ કરતો હોય ને ત્યાં સુધી એને બધી સારાઈ દેખાય, અને જેવું કંઈ થોડી એવી સંબંધમાં ખટાશ આવે ને એને બધા અવગુણો એક પછી એક દેખાવા માંડે છે, જાણે કે સામેવાળા માણસમાં કોઈ ગુણ હતું જ નહીં. બેન, તમને ખબર છે, તમે છો ને એકદમ સોનું છો. અને પેલી કહેવત છે ને કે સોનાની પરખ તો ઝવેરીને જ હોય. એટલે છોડો ને, જે થઈ ગયું ને એને અફસોસ કરવાનો હવે કોઈ મતલબ નથી. સાચી વાત છે, પણ તું હજી બહુ નાની છે મારી બેન. તને નહીં સમજાય કે પોતાના વ્યક્તિને બીજાના નામે કરી દેવું ને એ કંઈ સહેલું નથી હોતું. જાણે કે પોતાનો જીવ કાઢી અને મૂકી દીધા જેવી વાત હોય છે. હા બેન, હું નાની છું ને એટલે વધારે શિખામણ તો નહીં આપું, પણ બેન હવે જે થઈ ગયું ને એને કોઈ બદલી નહીં શકે. તો હવે એનાથી બેટર છે કે તમે મૂવ ઓન કરી અને હવે તમે તમારા ફ્યુચરનું વિચારો. મૂવ ઓન શબ્દ જેટલો નાનો છે ને અર્થ એટલો જ મોટો અને એટલો જ અઘરો નીકળે છે. એક માણસને છોડતા એક સેકન્ડ નથી લાગતી, ફટાફટ એ પોતાનો રસ્તો બદલી નાખે છે. અને બીજું, આખી જિંદગી એ જ મોડ ઉપર ત્યાં ને ત્યાં ઊભું રહી જાય છે. વિચાર કરે છે કે પાછા વળી જવું કે આગળ વધવું, કારણ કે બંને બાજુ અવિશ્વાસ અને દગાની પરતો જામેલી હોય છે. હા, પણ તમે એક વસ્તુ વિચારો ને, હવે એમને લગ્ન કરી લીધા એટલે તમે દુઃખી થશો. તમને દુઃખી જોઈને હું દુઃખી થઈશ, બેન દુઃખી થશે, અને પપ્પા એ તો સાવ તૂટી પડશે. તારી વાત સાચી છે. મારા એક પાછળ બીજા 3ને હેરાન કરવાને એનો હવે કોઈ અર્થ બનતો જ નથી. અને હવે બધું ઈશ્વર ઉપર છોડી અને શાંત રહેવામાં જ મારી ભલાઈ છે. છોડે બધું. તારે સ્ટડી કેવું ચાલે છે? ચાલ્યા કરે છે. અને બાપુજી ક્યાં છે? ખબર નહીં, બહાર બેઠા છે. ઊભા રહો, હું બોલાવી આવું. મોકલે. પપ્પા! હા બેટા દામિની, શું કામ હતું? અચ્છા, કાંઈ વાંધો નહીં. હે ભગવાન. બાપુજી બહાર બેઠા હતા? હા બેટા, થોડીક વાતચીત કરવી હતી આ સંજય સાથે, અને મુલાકાત થઈ ગઈ એટલે થોડી ઘણી વાત કરી લીધી, અને ધનસુખ કાકાને પણ ફોન કરી લીધો. પણ તારે શું કામ હતું? દામિની કંઈક મને કહેતી હતી. બાપુજી, ગોવિંદે બીજા લગ્ન કરી લીધા છે. જો બેટા, એ લોકોને છે ને આ તારામાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો કે વારસદાર અમને આપશે આ, એટલે કદાચ આ ઘેલછામાં એને બીજા લગ્ન તાત્કાલિક કરી લીધા હોય. પણ તું છો ને દિલ નાનું ન કરતી બેટા. મેં તને અગાઉ કીધું હતું કે આપણે છે ને સામે પાણીએ તરવાનું છે, અને જીવનમાં છે ને કદાચ સીધે સીધા રસ્તા પર જઈએ ને તો એની મજા નથી. વળાંકો આવતા હોય, પથ્થરો વાગતા હોય, આપણને માથે તડકો હોય, ન ધાર્યો એટલો વરસાદ વરસતો હોય, અને એમાં જે કોઈ રસ્તો કાઢીને પોતાની મંજિલ પર પહોંચે ને તો જે આત્મસંતોષ થાય ને એક અનેરો હોય છે. એને એમ થાય કે નહીં, માનવ તરીકે મેં જીવન છે ને એવી રીતે જીવો છું કે આવેલ દરેક મુશ્કેલીઓનો સામનો કરી અને હું મારી મંજિલ સુધી પહોંચ્યો છું. હા બાપુજી, અને આમ પણ હવે લડાઈ કરવા સિવાય બીજો રસ્તો પણ ક્યાં છે? બીજું તો કંઈ દેખાતું જ નથી. સામે ખુલ્લું મેદાન છે અને હાથમાં એક તલવાર છે. ચોખ્ખું કહેવાય જ ગયું છે કે લડવા માંડો. જ્યાં સુધી લડી શકો ને ત્યાં સુધી ઠીક, અને જે દિવસે હાર માન્યા
એ દિવસે બધું ખતમ. પણ બેટા હાર માનવાની નથી તારે. જીવન છે આ તો. આવી બધી વિટમણાઓ આવતી હોય પણ એમાંથી માર્ગ કાઢે ને એનું જ નામ માણસ. હા બાપુજી, તમારી વાત સાવ સાચી છે. અને આમ પણ વિધાતાના લખેલા લેખમાં કોણ મેઘ મારી શકે? જે મારા નસીબનું હતું એ મને મળી ગયું છે, અને હવે જે એના નસીબમાં લખ્યું હશે ને એ ભોગવશે. હા, આ તો જેવી કરણી એવી ભરણી, સીધો નિયમ છે ઈશ્વરનો. છતાં પણ માણસો સમજતા નથી અને બસ સામેવાળાને વેદના કેમ આપી, એને દુઃખની પરિસ્થિતિમાં કેમ મૂકવા, યાતનાઓ કેમ આપી, આ છે ને એક સ્વભાવ થઈ ગયો છે. કંઈ નહીં, એ એના સ્વભાવથી રાજી, આપણે આપણા સ્વભાવથી રાજી. હા, મન મોટું રાખજે બેટા. સારું, તો મારા માટે ચા પાણી કંઈક મૂકવાનું હોય તો મૂકી દેજો. થોડોક નાસ્તો જ કરવો છે, જમવું નથી. ખરેખર મારે તો એક પછી એક દીકરીઓને યાતનાઓ વધતી જાય છે, પણ સારું છે, એમના મનોબળ મજબૂત છે, એમના સંસ્કાર સારા છે અને સારી વિચારધારા છે, જેથી લઈને પોતે આવેલ દરેક પળને હસીને પસાર કરી દે છે. અરે રીચા બેટા, આજે ખરેખર હું બહુ ખુશ છું. હા બાપુજી, હું સવારની જોઉં છું કે તમે ખુશ છો, પણ વાત શું છે કહો તો મને જરા. બસ વાત જ કંઈક એવી છે, જો તું હા પાડે ને તો સોનામાં સુગંધ ભળે એવું છે બેટા. હું હા પાડું તો? હા. પણ બાપુજી, એવી કઈ વાત છે જે મારા હા પાડવાથી સોનામાં સુગંધ ભળશે? જો બેટા, મારો મિત્ર ગામડાનો ધનસુખ છે, એનો દીકરો અત્યારે આપણા ઘરમાં રહે છે, તને ખ્યાલ તો છે ને? હા હા. આ વેપારને લીધે અહીંયા રહે છે, એટલે મેં એની સાથે વાત કરીને, મારે એ આવ્યો ને ત્યારે ભૂલાઈ ગયું હતું કે એને એક 6 વર્ષની દીકરી પણ છે. એની પત્નીના ગુજરી ગયા બાદ અત્યારે એકલી અટોલી છે, અને આ જો નોકરી ધંધાના કામકાજને લઈને ગામડે ગામડે ફરતો હોય. હવે વ્યવસાય જ એવો છે કે એને રખડવું પડે, રજળપાટ કરવી પડે, તઈ 2 પૈસા કમાઈ શકે. તો હવે દીકરીની કાળજી કોણ લેતું હશે? તો મેં એને વાત કરી કે જો ભાઈ, હવે આ સમય એવો છે કે તમારે નિર્ણય લેવો પડે તમારા દીકરીના ભવિષ્યને લઈને. અને તમને જો મારી દીકરી રીચા પસંદ આવતી હોય ને તો એ દુખાણી તો છે, પણ જો તમે એને અપનાવી લેતા હોય ધર્મપત્ની તરીકે, તો હું મારી દીકરીને થોડીક વાત કરું અને એને એ રાજી થઈ જાય ને તો ખરેખર મારી ખુશીનો કોઈ પાર નહીં રહી બેટા. જો બાપુજી, અત્યાર સુધી હું લગ્ન માટે ના જ પાડતી હતી, કારણ કે મને એમ લાગતું હતું મારા જીવનમાં સંસાર સુખની ખુશી લખી જ નથી. પણ બાપુજી, આ થોડા સમય પહેલાં મીરાના લગ્ન તૂટી ગયા, છૂટાછેડા થઈ ગયા, અને ત્યારથી આપણા ઘરનું વાતાવરણ ઘણું ગંભીર થઈ ગયું. અને સાચું કહો બાપુજી, સંજય જ્યારથી આપણા ઘરમાં રહેવા આવ્યા ને ત્યારથી મને પણ એમના પ્રત્યે થોડી સહાનુભૂતિ આવી. આ તમે જે દીકરીની વાત કરી ને એમને મને કરી હતી. કહ્યું હતું કે 6 વર્ષની દીકરી છે અને જ્યારે જ્યારે એ કામકાજથી બહાર જાય છે ને ત્યારે એમને એમની દીકરીની ચિંતા રહે છે. ખરી વાત છે બેટા. બાપુજી, આ વખતે હું તમને ના નહીં પાડું. બસ હવે છે ને તે મારી, બસ બેટા, તે છે ને મારી ખુશીમાં ખૂબ વધારો કરી દીધો છે. અને જો ધનસુખ તો છે ને મારો બાળપણનો મિત્ર છે, અને આ છોકરાઓને મેં નાનેથી મોટા થતા જોયા છે. ખૂબ સંસ્કારી છે સંજય, અને ખૂબ સારી રીતે તમે ત્યાં સચવાશો બધાએ. બસ એક મા વગરની દીકરીને મા મળી જાય ને, બીજું શું જોઈએ? હા બાપુજી, આ લગ્ન માટે હા પાડવી એનું સૌથી મોટું કારણ એમની દીકરી જ છે.
અને હવે એ દીકરીને માની કમી ક્યારેય નહીં લાગે. હું એને મા તરીકેનો પ્રેમ અને મમતા બંને આપીશ. બસ બેટા, મને આ જ આશા હતી તારી પ્રત્યે. તમે સુખી થાઓ અને ખૂબ આગળ વધો તમારા જીવનમાં, એવા આશીર્વાદ આપો બેટા તમને. હા બાપુજી, અને હું તો ઈચ્છું છું કે આપણા મીરાના જીવનમાં પણ સારું થઈ જાય, એને પણ સારો જીવનસાથી મળી જાય અને ખુશીઓનો ભંડાર ભરાઈ જાય એના ઘરમાં. જો બેટા, આ દુનિયામાં છે ને કાયમ અંધારું નથી રહેતું. રાત જાય ને એટલે સૂરજ તો ઉગે જ છે અને અંજવાળું થાય જ છે. બસ એ રાત વહી જવાની આપણે ધીરજ રાખવી પડે. ઘણા લોકો તો શું છે કે એવા ધરબાઈ જતા હોય છે કે કાલે સવારે સૂરજ ઉગશે જ નહીં, એટલે એ અંધારાની સમય મર્યાદામાં જ ખોટા નિર્ણયો લેતા હોય છે. હા બાપુજી, પણ હવે તમે મારા તરફથી નિશ્ચિંત થઈ જાઓ અને સંજયને હા પાડી દેજો. હા, કંઈ વાંધો નહીં બેટા. ચલો, ખૂબ સરસ. લે આવ કેવું બસ સારું? હું સારું હોય, તને તો ખબર છે આ દામિની હું કેટલા લંગર નાખું છું ખબર છે. હવે તો મારો હાથ દુખી ગયો લંગર નાખી નાખીને, પણ કોને ખબર મેળ જ નથી આવતો. અરે પણ તું તો એને પ્રેમ કરે એમાં શું લંગર નાખવાનું? પ્રેમ કરે તો એ પ્રેમ, હું તને પ્રેમ કરું છું એવું એ દામિનીને કહી દેવાનું છે. સિમ્પલ. કેટલીક વાર કેવું, મેં લગભગ 15-17 વાર કીધું હોય છે. એકવાર તો એની બેન હારે હતી ને મારથી કહેવાઈ ગયું. અરે પણ તું આવી રીતે ખરાબ રીતે બોલ્યો હોય તો લંગર નાખી દો, આવું કેવું કેટલું ગંદુ લાગે. એટલે એ લંગર નાખ્યું જ કહેવાય ને, પણ હું એના છે ને હાથથી, તને ખબર છે ને હું એને કેટલો પ્રેમ કરું છું. હે, પણ એ તને પ્રેમ નથી કરતી? એ મને પ્રેમ નથી કરતી. હવે તું કાંક મને પ્લાન આપ, મારે શું કરવું બોલ ને. અરે એમાં શું પ્લાન આપે? આ વસ્તુ તો સાદી અને સિમ્પલ છે. તું એને પ્રેમ કરે છે અને દામિની તને પ્રેમ કરતી હોય તો વાત ત્યાં બને. જો દામિની તને પ્રેમ ન કરતી હોય ને તો આ વાત ન બને. તો તારે એ વાત સ્વીકારી લેવી જોઈએ. તને એક વખત કીધું એટલે તારે સમજી જવું જોઈએ કે એ તને પ્રેમ નથી કરતી. તો તારે એની પછાડી પડી અને એને હેરાન ન કરવી જોઈએ. જો તું એને સાચા દિલથી પ્રેમ કરતો હોય ને તો એને હેરાન ન કરવી જોઈએ. તું એને ઘડી ઘડીમાં કહેશે તો એ બિચારી હેરાન થશે, તો એને પ્રેમ ન કહેવાય ને. સાચી વાત. હું કંઈ ખોટું કહેતો હોય તો તું મને કહી શકે. ના, તારી વાત સાચી છે હો. એક તો એ દુઃખી પરિવાર છે અને મારા લીધે વધારે દુઃખી થાય છે. જ્યારે રસ્તા પર નીકળે ને ત્યારે હું એની પાસે જઈને વાત કરવાનો પ્રયાસ કરું છું ને વાત પણ કરું છું, પણ મારે તો એને પ્રેમ આપવો હતો, પણ એ મારાથી બહુ દુઃખી છે. અને આ એક તરફી પ્રેમ છે. એ તો મેં તને કહેવા માગું છું. આવી રીતે તને કોઈ હેરાન કરતું હોય તો તને કેવું લાગે? તને છે ને કોઈ વ્યક્તિ ગમતી ન હોય ને એ રીતે તને કે કરે કે હું તને પ્રેમ કરું, હું તને તને કેવું લાગે? તું જ વિચારી લે. બરાબર ને? ના ભાઈ, સાચી વાત ને. પ્રેમ છે ને બંને તરફથી હળી મળીને પ્રેમ થાય, એમ જબરદસ્તી કંઈ પ્રેમ ન થાય. બરાબર ને? તારી વાત સાચી છે, પણ હવે તો હું આનો પ્રાયશ્ચિત કેમ કરું? સિમ્પલ છે. દામિની પાસે જઈને હવે કહી દેજે કે હું તારી માફી માગું છું. હા, તારી વાત સાચી છે. તું છે ને દામિની પાસે જઈને, એટલે ભલે એ મને પ્રેમ નથી કરતી, પણ કદાચ હું માફી માગું અને જો એને એ સારું લાગે ને મારીથી જો એ ખુશ થઈ જાય તો ઈશ્વરે ખુશ થાય ને. સાચી હે, વાત છે. ભલે એ મને ન મળે પણ મારીથી દુઃખી તો ન થાય. સાચી વાત. હે, ને આપણે જેને પ્રેમ કરીએ ને તે આપણા લીધે તો કોઈ દિવસ દુઃખી થવા જ ન જોઈએ. મારું તો એવું માનવું છે. તારી વાત સાચી છે. હું આજ જ એની માફી માગું. હા, હવે એનો સમય થઈ ગયો છે. ચાલ તો હવે હું નીકળું. મને થોડુંક કામ યાદ આવે છે.
તારી પાસે ટાઈમ હોય તો તું હોતો નકર હારે આવું. સારું ન લાગે ને બરાબર ભલે ચલો તું જાય એટલે તારા હિસાબે ભલે ભાઈ. ચલ તો હું નીકળું હો. હા, આ દુનિયામાં આજે આશા વ્યક્તિ છે એવો, કારણ કે આ જેનિલ અને ઓલો અજો, ઓલો સંજ્યો, એ બધાય તો કેવી કેવી સલાહ આપતા કે તારો મેળ આવી જ જાય ને એને થોડુંક દબાણ કર એટલે હા પાડશે. પણ નહીં, કોઈ છે ને દબાણથી છે ને આપણને પ્રેમ ન આપે. પ્રેમ તો છે ને પ્રેમથી જ મળે છે. એવું આજ મને શીખવી ગયો આ શ્રવણ. હકીકતમાં શ્રવણ છે ને એ સાચે જ શ્રવણ છે. હું આજ દામિની પાસે જઈ અને એની માફી માગી લઉં. હાશ, ક્યાં રહી ગયા પાગલ? દામિની, તું પાછો આવી ગયો? મને એવું લાગે છે કે તું છે ને આવી રીતે નહીં માને. તને તો છે ને પોલીસના હવાલે જ કરવો પડશે. ઊભો રહે તું. અરે ના, મારી વાત તો સાંભળ. હું આજ છે ને તને પ્રપોઝ કરવા નથી આવ્યો. તો શું કરવા આવ્યો છે? મેં તને અત્યાર સુધી હેરાન જ કરી છે ને એની માફી માંગવા આવ્યો છું. તું અને માફી? હા, શક્ય જ નથી. અત્યાર સુધી મને એમ હતું કે તું પણ મને પ્રેમ કરીશ એક નહીં ને એક દિવસે, પણ હવે મને સમજાય છે કે આ તો એક તરફી જ પ્રેમ છે. અને આજ મને સમજાયું કે આપણે જેને પ્રેમ કરતા હોય ને એને કોઈ દિવસ હેરાન ના કરાય. એટલે અને ઘણાય મારા મિત્રો હતા જેણે બહુ અવળી સલાહ આપી મને, એટલે હું તને હેરાન કરતો. પણ આજે મારો એક મિત્ર શ્રવણ કરીને છે ને એ આવ્યો અને એણે બધું મને સમજાવ્યું. તો મને અંદર ફિલિંગ થઈ કે ના, આ જે હું કરી રહ્યો છું ને એ સાવ ખોટું છે. એટલે હું તારી માફી માગું છું, મને માફ કરી. ઇટ્સ ઓકે, મને પણ માફ કરી દેજે જો મેં ક્યારેક તારી ઇન્સલ્ટ કરી હોય તો. પણ મેં તને ઘણા પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, તું ના સમજ્યો એટલે મારે તારા જોડે આવું વર્તન કરવું પડ્યું ને એટલું રૂડલી બિહેવ કર્યું. આઈ એમ સોરી. ના ના, તારે સોરી કહેવાની કાંઈ જરૂર નથી. આ બધાય મારા દોસ્તાર અજય ને સંજય ને બધાય રહ્યા ને એણે જ આ અવળી સલાહ આપી હતી, સમજી? એટલે પણ તે મને માફ કરી દીધો ને. હા બસ. અને હવે છે ને હું કોઈ દિવસ તારો રસ્તો નહીં રોકું. બસ હવે તું જીવનમાં ખૂબ ખુશ રહે એવી જ હું ઈચ્છા રાખું છું. સારું, સમયસર તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. હવે તું જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંગત ક્યારે આવશે? બાપુજી, શું થયું? કેમ ગુસ્સામાં લાગો છો મને? બેટા, હવે ગુસ્સો ન કરું તો શું કરું? બાપુજી, થયું છે શું એ મને કહેશો તમે? હવે જો કે આ ગોવિંદ કુમાર સાથે આપણે તો કોઈ નાતો નથી, પણ દીકરીનો બાપ હોવાના નાતે છે ને મને આજે દિલમાં ઘણું દુઃખ લાગ્યું છે. બાપુજી, પહેલાં માંડીને વાત તો કરો કે શું થયું છે એમ. બેટા, અને એક તારી જિંદગી નહીં પણ બીજા લગ્ન કરીને એક બીજી બાઈની પણ જિંદગી બગાડી. શું એનો મતલબ ગોવિંદને ત્યાં કંઈ પ્રોબ્લેમ છે બાપુજી? પ્રોબ્લેમ બેટા એનો પોતાનો હતો અને એણે બે સ્ત્રીની જિંદગી બગાડી નાખી, હરામખોરે. એ પરિવારને હું કહેવું ને એ કંઈ ખબર પડતી નથી. બાપુજી, હવે આપણે શું લેવા દેવા છે? જવા દો બધી વાત હવે. બેટા, વાત છે ને માણસાઈની છે. વાંક પોતાનો હોય
આ બબ્બે સ્ત્રીઓના જીવન બગાડવા એને હું માણસ કેવા? બાપુજી, હવે એની પત્ની સાથે ખુશ હોય તો પછી આપણે એ બધી વાત કરવાની ક્યાં આવે છે? અને રહી વાત એ લોકોના કંઈ નાના મોટા ઝઘડા હશે તો એ કૂટી લેશે હવે જાતે. બેટા, વાત ખુશ રહેવાની કે નથી, તો પણ આજે બીજા લગ્ન કર્યા ને એ બાએ છે ને આને જતો કરી દીધો, શું વાત કરો છો? સામેથી છોડી દીધો એને. પણ એનું કંઈ કારણ તો હશે ને? બસ કારણ એ જ, એ લોકોને વારસદારની જે ઘેલછા હતી ને એ ઘેલછામાં એ લોકોએ પોતાની વહુઓ ઉપર શંકાઓ કરી અને ખોટી રીતે છે ને એને બદનામ કરી. ન ધીરજ રાખી, ન ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને છે ને આજે ખાટલે મોટી ખોટ. વાંક છે ને ગોવિંદનો જ આવ્યો. મેડિકલ રિપોર્ટમાં ગોવિંદ પોતે બાપ બની શકે એવી ક્ષમતા નથી ધરાવતો એવું ડૉક્ટરના રિપોર્ટમાં આવ્યું છે. અને એ વાત છે ને મને મારો એક ભેરું રહી છે ત્યાં, એનો ને એનો બાપ બે દોસ્તાર છે, એટલે વાત લીકેજ થઈ ગઈ અને એ વાત મને આજે મળી. અને આમ પણ આ લોકો પોતાની ભૂલોને ક્યાં સ્વીકારે છે બાપુજી? સારું હોય ને એને છોડીને એના કરતાં સારું ગોતવા નીકળે એટલે માણસ હરમેશ દુઃખી જ થવાનો છે. શું કામ કે જે પહેલાં તરછોડ્યું હતું એ તો ગયું, અને જે નવું મળે છે ને એ પણ એની સીમાઓમાં બંધાઈને નથી રહી શકતું. હરેક વ્યક્તિની પોતાની જિંદગી છે, પોતાના વિચારો છે, પોતાના અરમાનો છે. પણ આ લોકો તો એવું જ સમજે છે કે સ્ત્રી છે ને એ ફક્ત તમારા ઘરને સાચવી શકે અને તમને સંતાન આપી શકે, બીજું સ્ત્રીનું આ દુનિયામાં કંઈ કામ છે જ નહીં. બેટા, આજે પણ કેટલાય પરિવાર આ ગોવિંદના ઘર જેવા હોય છે આ સમાજમાં કે પુત્રની ઘેલછામાં ને ઘેલછામાં ઓલા હરણની જેમ દોડ્યા કરે, પણ આગળ છે ને જાંજવાના જળ હોય. અને બસ ત્યાં ગયા પછી એને ખબર પડે કે વાંક તો છે ને મારી દ્રષ્ટિનો હતો, મારો પોતાનો હતો. જ્યાં પાણી હતું જ નહીં એ તરફની દોટ મૂકી અમે અને આજે પસ્તાવાનો વારો આવ્યો. જવા દો બાપુજી, સૌના કરેલા સૌને ભોગવવાના છે. અહીંયાનું અહીંયા જ છે. તમે જેવા કર્મ કરો ને એવા જ ફળ તમને મળે છે. અને રહી વાત ગોવિંદની, તો હવે એની લાઈફ છે, એને જેમ મજા આવે એમ કરવા દો ને. હવે આપણે એનાથી કંઈ લેવા દેવા ના હોવું જોઈએ, ના ઈર્ષા કે ના પ્રેમ. બેટા, આ તારું મન બહુ મોટું છે. એક સ્ત્રી તરીકે તું મારી દીકરી છો અને તું જ્યારે એને આટલી નિર્લેપ ભાવે, એક સાક્ષી ભાવે તું જોઈ રહી છો ને એ બદલ મને છે ને ભગવાનની ગીતાનો સાર યાદ આવે છે. ઈશ્વરે કીધું છે કે આ ઘટનાઓ છે ને એ આપણા વશમાં નથી. જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ થવાનું છે અને જે કંઈ થઈ ગયું છે એનો કરતા હરતા હું જ છું. એટલે કે હે માનવ, તું આ ઘટનાઓમાં છે ને સાક્ષી ભાવ રાખીને બસ ખાલી જોયા કર. ન વધારે દુઃખી થા, ન વધારે સુખી થા. અને આજે તે સાર્થક કરી બતાવ્યું બેટા, સાર્થક કરી બતાવ્યું. છોડો બાપુજી, જે હોય તે. ચાલો હવે આપણે અંદર જઈશું. હશે, આ તો જેવી વાવણી એવી લણણી, એમાં આપણે શું કરી શકીએ? આપણે આપણા સુખ સાથે જીવીએ, એ એના સુખ સાથે જીવે. બસ કર્મ કરવાના છે, ફળની ચિંતા કરવાવાળો તો આમ પણ બેઠો જ છે ને. હવે આપણે આપણા કર્મ કરી જાણીએ, ફળ એ આપોઆપ આપી દેશે. બસ, અને સત્કર્મ કરવાના. સત્કર્મનો ફળ છે ને હંમેશા મીઠું હોય છે બેટા. ધીરજ રાખવાની થોડી. સારું, ચાલો, વાતના ગાળા ભરાશે નહીં કાંઈ. હા.